નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઝીરોમાંથી હીરો બનનાર એસબી હિન્દુસ્તાનની ટીમના કોમેડી એક્ટર ફૂમતાજી વિશે. ફૂમતાજી એક ગરીબ પરિવારમાંથી જન્મેલા વ્યક્તિ હતો, પણ તેમના સપના ખૂબ જ ઊંચા હતા. આજે એ જ માણસ ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં પોતાના કલાથી રાજ કરે છે અને સૌ કોઈ એમને ફૂમતાજી તરીકે ઓળખે છે. મિત્રો, એમનું રિયલ નેમ મહેન્દ્રસિંહ વામૈયા છે. મિત્રો, આજે ફૂમતાજી હસતા અને હસાવતા જોઈએ છીએ. તેમની સફર એટલી સરળ નહોતી. સામાન્ય પરિવારમાંથી સામાન્ય જીવન અને ઘરની બધી જ જવાબદારીઓ. મિત્રો, ફૂમતાજી પાસે પોતાનું ટેલેન્ટ અને એમની કરેલી મહેનત આજે રંગ લાવી છે. એમને આ સફળતા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પોતાના ઉપર વિશ્વાસ રાખી મહેનત કરતા રહ્યા. આજે સફળતાનું શિખર પર ચડી ગયા છે. જ્યારે મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમના વિડીયો વાયરલ થવા લાગ્યા ત્યારે ફૂમતાજીનો અવાજ, એમની કોમેડી બધા ખૂબ જ પસંદ કરતા હતા. આજે સોશિયલ મીડિયા પર લાખોમાં એમનો ફોલોવર છે અને તેમનો વિડીયો જોવા માટે લોકો આતુરતાથી વાટ જોઈ રહ્યા હોય છે. પરંતુ મિત્રો, તમને બધાને મનમાં એક જ સવાલ હશે કે ફૂમતાજી કેટલા કરોડના માલિક છે અને એ મહિને કેટલા પૈસા કમાય છે? શું તેમની કમાણી માત્ર યુટ્યુબમાંથી જ થાય છે કે પછી સોંગ, શો, બ્રાન્ડ પ્રમોશનમાંથી થાય છે? મિત્રો, વિડીયો એન્ડમાં હું તમને એક વાત જણાવવાનો છું. એ તમે ક્યારેય નહીં સાંભળી હોય. પણ મિત્રો, શું તમને ખબર છે ફૂમતાજી કોમેડીમાં જ નહીં પરંતુ એ એક સિંગર પણ છે. તે સોંગ, લાઈવ પ્રોગ્રામ પણ કરે છે. તેમના ઘણા સોંગ મિલિયનમાં ગયા છે. એટલે જ તેમની કમાણીના રસ્તા ઘણા બધા છે. યુટ્યુબ ઇન્કમ, કોમેડી વિડીયો, શો, સોંગ, સોશિયલ મીડિયા પ્રમોશન પણ કરે છે. મિત્રો, તમે જે સવાલની આતુરતાથી વાત જોઈ રહ્યા છો એ વાત કરીએ. આજે ફૂમતાજી આજે કેટલા કરોડના માલિક છે? મિત્રો, ફૂમતાજી એક મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજે મુજબ આજે એમની સંપત્તિ 1 કરોડથી 2 કરોડની વચ્ચે છે. જો કે આ આંકડો સત્તાવાર નથી. ક્યારેય ફૂમતાજી કોઈ દિવસ એમની સંપત્તિ જાહેર કરી નથી. પરંતુ મિત્રો, એક વાત ચોક્કસ છે, મહેનતના દમ ઉપર ખૂબ સારી આવક મેળવી રહ્યા છે. મિત્રો, સફળતા પછી પણ બધા બદલાઈ જાય છે, પરંતુ ફૂમતાજી આજે પણ એમના ચાહકો પ્રેમથી જ મળતા હોય છે. મિત્રો, જિંદગીમાં પૈસા કમાવા ખૂબ જ મહત્વના છે, પરંતુ બધાના દિલ જીતવા ખૂબ જ મહત્વનું છે. વાત કરીએ મિત્રો વિડીયોની શરૂઆતમાં પૂછેલા એ પ્રશ્નની કે ફૂમતાજી પહેલી કમાણી એમના પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે વાપરી હતી. કારણ કે એમના પરિવાર માટે હંમેશા પ્રથમ રહ્યા છે અને આજે એ કારણ છે કે એ આજે પણ જમીન સાથે જોડાયેલા છે. મિત્રો, ફૂમતાજી આ સફર વિશે તમારું શું કહેવું થાય છે? તો વિડીયોની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા અવનવા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.